गुजरात के वडोदरा निवासी सिंधी समाज के लोगों ने पूरे उत्साह से चेटी चंड का पर्व मनाया। वडोदरा के सिंधी समाज ने कल पूरे उत्साह के साथ आयोलाल झूलेलाल के नाद के साथ चेटी चंड पर्व मनाया। बावराड़िया में स्थित प्रेम प्रकाश आश्रम में भव्य शोभा यात्रा का आयोजन किया गया, जिसमें सिंधी समाज के बड़े से लेकर बच्चों तक सभी ने टेऊराम मंदिर से निकली शोभा यात्रा में भाग लिया। बच्चों ने जहां अपनी विविध वेशभूषा से आकर्षण जमाया, वहीं महिलाएं डीजे की ताल पर भक्ति में डूबी। इस यात्रा में भगवान झूलेलाल घोड़े गाड़ी की पालकी में विराजमान थे। इस शोभा यात्रा में मंदिर के मुकेश भाई शेरावाली, साई सम्मुख, ज्ञान चंदानी समेत महानुभाव भी जुड़े। પહેલા અમારા સિંધી સમાજનો આજે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે અને બધા દેશવાસીઓને, વડોદરાવાસીઓને અને સમગ્ર સિંધી સમાજને લખ લખ બધાઈ, લખ લખ વાધાયું ચેટીચંડ નિમિત્તે। આજે અહીંયા સવારથી જ અમારે વારાસાની અંદર અને સમગ્ર વારાસા અને સમગ્ર વડોદરાની અંદર ઉજવણી કરવામાં આવી છે અને ઠેર ઠેર પ્રસાદીનું બી વિતરણ કરવામાં આવ્યું છે અને અત્યારે શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે, જેવી રીતે 5 ઘોડાગાડીઓ છે, એક ડીજે છે અને એક બેન્ડ છે અને એમાં મુકેશ સાંઈ છે અને શેરાવાળી સાંઈ બી હાજર છે અને જેમ કહીને કે 10 થી 15,000 શ્રદ્ધાળુઓ અમારી શોભાયાત્રામાં જોડાયેલા છે અને આ શોભાયાત્રામાં ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી છે અને મુકેશ સાંઈનો અને શેરાવાળી સાંઈનો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયા પ્રેમ પ્રકાશથી નીકળીને પૂરી સમગ્ર વારાસા ફરશે અને અત્યારે રાત્રે અહીંયા સિંધુ સાગર ઉપર બહેરાણા પરવાન કરવામાં આવશે અને પૂજા झूलेलाल ભગવાનની પૂજા અર્ચના કરીને અને સમગ્ર સિંધી સમાજ એકબીજાને અગ્રણીઓ બધા મળીને આ રાત્રે પણ 12 વાગ્યા સુધી પણ આ ચેટીચંડની ઉજવણી કરશે।